નમસ્કાર. હવે આપણે જે ચોથો નિયમ લેવો છે વાસ્તવમાં ચોથો નિયમ નથી, એ એક્સ્ટ્રા આપણે નિયમની ચર્ચા કરીએ કારણ કે એ પણ જેડબલ નીટની અંદર ક્યારેક એના પ્રશ્નો આવે છે. નિયમ છે સંયોજિત ભારનો નિયમ. હવે સંયોજિત ભારનો નિયમ આપણને શું કહે છે? બે જુદા જુદા તત્વોના ભાર, કેવા? બે જુદા જુદા તત્વોના ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે તો એ બે તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને એ બંને તત્વોનું પ્રમાણ હંમેશા પૂર્ણાંક ગુણાંકમાં હોય. દ્રષ્ટાંત લઈને કહીએ તો જેમ કે સલ્ફર છે અને ઓક્સિજન છે, આ બંને તત્વો એકબીજા સાથે ત્રીજા તત્વોના ભાર, બંને જુદા જુદા તત્વો ના ભાર, એટલે આના ભાર, સલ્ફરનો ભાર કેટલો આપણે લેશું? 32 ગ્રામ. આનો ભાર કેટલો લેશું? 16 ગ્રામ. બે જુદા તત્વોના ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે. ત્રીજો હું અહીંયા હાઇડ્રોજનનો સમાન ભાર લઉં અને બંનેના સંયોજન બનાવું છું. તો આ સંયોજન કોણ બનશે? H2S, જેમાં હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે? 2, જ્યારે આનું પ્રમાણ સલ્ફરનું કેટલું? 16. એવી રીતે અહીંથી ઓક્સિજન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી તો કોનું સંયોજન બનાવ્યું? H2O. એમાં પણ હાઇડ્રોજનનું વજન કેટલું છે? 2, અને ઓક્સિજનનું પ્રમાણ અહીંયા 16 ની જગ્યાએ કેટલા હશે? 32 અને અહીંયા 16. તો સમાન ભાર હાઇડ્રોજનનો બંનેની અંદર જોયો છે. ફરીથી પાછો રિપીટ કરીએ આપણે. બે જુદા જુદા તત્વો સલ્ફર અને ઓક્સિજન ના ભાર, એટલે સલ્ફરનો 32 ગ્રામ અને ઓક્સિજનનો 16 ગ્રામ ત્રીજા તત્વોના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે. ત્રીજું તત્વ તમે કોણ લીધું છે? હાઇડ્રોજન. સલ્ફરની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી ત્યારે કેટલા ગ્રામ થયો હાઇડ્રોજન? 2 ગ્રામ તમારે H2S માં તમે લીધો છે. એવી રીતે ઓક્સિજનની હાઇડ્રોજનની સાથે પ્રક્રિયા કરી પાણી બનાવ્યું તો એમાં પણ હાઇડ્રોજનના કેટલા ગ્રામ થયા? 2 ગ્રામ. એટલે ફરીથી પાછો નિયમ શું થયો? બે જુદા જુદા તત્વોના ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે ત્યારે એ બે તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, એટલે આની સાથે પ્રક્રિયા કરી અને SO2 બનાવે. અને એ તત્વોના ભારને પૂર્ણાંક ગુણાંકમાં દર્શાવી શકાય છે. કરીએ પૂર્ણાંક ગુણાંકમાં કઈ રીતે? તો ઓક્સિજન અને સલ્ફરનો ગુણોત્તર લઈએ તો સલ્ફર અને ઓક્સિજન બંને ગુણોત્તર લઈએ તો અહીં કેટલો થાય? 32 થાય, અહીંયા 16 થાય. એનો મતલબ 2:1. તો એવી રીતે આની સાથે સલ્ફર અને ઓક્સિજન જોડાઈ બને પ્રક્રિયા કરે છે ત્યારે નવું સંયોજન જે SO2 બનાવે છે એમાં પણ પૂર્ણાંક ગુણોત્તર જ આવે. કઈ રીતે? જો અહીંયા સલ્ફર છે, સલ્ફર 1 છે એટલે સલ્ફરના કેટલા થયા? 32 થયા. અને ઓક્સિજન અહીંયા 2 છે તો એ ઓક્સિજનના 16 દુને 32. તો આ માટે આપણે ગુણોત્તર લઈએ, આના માટે ગુણોત્તર લઈએ તો પણ સલ્ફર અને ઓક્સિજન એટલે શું થયું? 32/32 = 1:1. તો આમ તમે આ રીતે એ બે જુદા તત્વો એકબીજા સાથે જોડાય, એકબીજા સાથે બે તત્વો ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કર્યા પછી પોતે જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે ગુણોત્તર પૂર્ણાંકમાં હોય અને જ્યારે બીજા સાથે જોડાય છે ત્યારે બંનેનું પ્રમાણ લો તો એ પણ ગુણાંકમાં જ હોય, હંમેશા પૂર્ણાંક ગુણાંકમાં જ હોય. આ થયો સંયોજિત ભારનો નિયમ. હવે આના પછી આપણે બીજો નિયમ લઈએ છીએ ગેલ્યુસેકનો નિયમ. હવે ગેલ્યુસેકનો નિશ્ચિત કદનો વાયુનો નિયમ છે. નિશ્ચિત કદનો ગેલ્યુસેકનો વાયુનો નિયમ. હવે એ નિયમ શું છે? જ્યારે વાયુ પ્રક્રિયકો તાપમાન, દબાણ અને અન્ય ભૌતિક પરિસ્થિતિ સમાન હોય ત્યારે પ્રક્રિયા કરે. કોણ? વાયુરૂપ ઘટકો જ્યારે તાપમાન ને દબાણની સમાન પરિસ્થિતિ હોય અને તે વખતે જ્યારે એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે એ હંમેશા એકબીજા સાથે નિશ્ચિત કદથી જ જોડાય. અને નિયમમાં પછી આપ્યું છે કે નિપજ જે મળે છે એનું પણ કદ હંમેશા નિશ્ચિત જ હોય. ફરીથી કહું છું, જેમ કે દ્રષ્ટાંત લઈએ, હાઇડ્રોજન ગેસિયસ છે. આ નિયમ ધ્યાન રાખજો મિત્રો, ફક્ત વાયુરૂપ ઘટકો માટે જ લાગુ પડે છે. હાઇડ્રોજન ગેસિયસ છે, ક્લોરીન પણ ગેસિયસ છે. એમાંથી આપણે બેલેન્સ કરીએ તો ટ્વાઇસ HCl એ પણ ગેસિયસ છે. તો કદના સંદર્ભે અહીંયા કદ લઈએ તો ધારો કે પ્રત્યય ગુણા કરીએ તો અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે. તો કદનો સંદર્ભ જો મિલીમાં લઈએ તો એમ કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે 1 મિલી હાઇડ્રોજન લેશો ત્યારે એની પ્રક્રિયા ક્લોરીન સાથે કરવા જશો તો ક્લોરીનના પણ કેટલા જોઈશે? 1 મિલી જોઈશે. 1 મિલી હાઇડ્રોજનની 1 મિલી ક્લોરીન સાથે પ્રક્રિયા કરશો એટલે આપણને અહીંયા 2 મિલી HCl વાયુરૂપ અવસ્થામાં મળશે. આવી રીતે
હવે કદાચ જો હું અહીંયા 1 મિલીની જગ્યાએ 100 મિલી લઉં તો આ પણ કેવું થાય 100 મિલી થાય, અને જ્યારે આ કેવું થાય 200 મિલી થાય. એટલે આવી રીતે ગેલ્યુસેકનો વાયુનો નિયમ જે છે એની અંદર આપણે એક દાખલો જોઈએ. ધારો કે 100 મિલી મિથેન મને આપેલો છે. 100 મિલી મિથેનને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો ત્યારે એમાંથી ઉત્પન્ન શું થાય? એમાંથી ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. તો બંનેના આપણે કદ નક્કી કરવાના છે. તો મિથેન લઉં છું 100 મિલી મિથેન. પણ પહેલા મિથેનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એવા સમયે તમારે દહન થઈને કોણ કોણ મળશે? આની પહેલાના લેક્ચરની અંદર મેં વસ્તુ આ કહી હતી, છતાં પાછું હું રિપીટ કરવાનું યાદ કરાવું છું. કાર્બનિક પદાર્થનું દહન હંમેશા ઓક્સિજનની હાજરીમાં કરો ત્યારે જેટલા કાર્બન હોય એટલા CO2. તો કાર્બન કેટલા છે? 1 છે. તો CO2 પણ કેટલા આવે? 1. અને જેટલા હાઇડ્રોજન છે એના અડધા પાણી મૂકી દો. એના અડધા પાણી એટલે 4 હાઇડ્રોજન છે, તો અહીં શું થઈ ગયું? 2 H2O અને પ્લસ હીટ ઉત્પન્ન થશે કે જેને આપણે કન્સિડર અત્યારે કરતા નથી, કારણ કે સહગુણક એનો કોઈ હોતો નથી અત્યારે. તો આમ મિથેનની જ્યારે ઓક્સિજન હાજરીમાં દહન કરી કાર્બન ડાયોક્સાઇડને પાણી મળી ગયું છે. આ પ્રકારનું બેલેન્સ કરવું, બેલેન્સ ખાસ કરવું જરૂરી છે. તો હાઇડ્રોજન અને કાર્બન તો ઓલરેડી બેલેન્સ થયેલું જ હોય છે, પણ ઓક્સિજનનું બેલેન્સમાં અહીં શું થાય? ઓક્સિજન કેટલા છે? 4 છે. અહીં 2 છે. 2 ને 2 4. 4 કરવા હોય તો અહીં આપણે 2 કરવા પડે. હવે આ રીતની અંદર તમને શું આપ્યું છે કે 100 મિલી મિથેન લીધેલું છે. તો કદ મિથેનનું જો ગણીએ તો કદ આપણે ગણીએ એટલે આપેલું કેટલું છે? 100 મિલી મિથેન છે. મિલી મિથેન છે. એનાથી આપણને કેટલો કાર્બન ડાયોક્સાઇડ અને કેટલું પાણી બનશે. પણ પાણી અહીંયા લિક્વિડ અવસ્થામાં તમે લેશો અને અહીંયા ગેસિયસ અવસ્થામાં જે આ બધી વસ્તુ છે, આપણો ગેલ્યુસેકનો નિશ્ચિત કદનો નિયમ ફક્ત ને ફક્ત વાયુ પ્રણાલી માટે જ લાગુ પડે છે. તેથી કરીને અહીંયા તમે આને લઈ શકશો નહીં. ફરીથી પાછું નોટ આઉટ કરજો કે ગેલ્યુસેકના નિશ્ચિત કદના વાયુના નિયમની અંદર ગેલ્યુસેકે કહ્યું છે કે વાયુ ઘટકો તાપમાન દબાણની સમાન પરિસ્થિતિ અને બાકીના અન્ય પરિસ્થિતિ પણ જો ભૌતિક સમાન હોય ત્યારે નિશ્ચિત કદમાં જ પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નિશ્ચિત કદનો જ વાયુ ઘટક આપે છે. ત્યારે એને ચોખવટ પાડેલી છે વાયુ ઘટકની. વાયુ સિવાયના કોઈ પણ ઘટકને આમાં ગણતરીમાં લેવામાં આવતો નથી. એટલે આપણે અહીંયા પાણીને લેતા નથી. હવે તમને પૂછ્યું છે શું કે 100 મિલી મિથેન વાયુનું દહન કરો છો ત્યારે ઉત્પન્ન થતા CO2 વાયુ, કારણ કે પેલું તો લિક્વિડ અવસ્થા લેશો, રાસાયણિક લિક્વિડ લીધી એટલે આપણે લઈ શકાય નહીં. તો ઉત્પન્ન થતો કેટલો કરીશું? તો 100 મિલી એટલે રાસાયણિક સમીકરણમાં તત્વ એકમાંથી જોઈએ તો અહીંયા 1 મોલની સાપેક્ષે 2 મોલ ઓક્સિજન છે અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ છે. એનો મતલબ કે 1 મોલ મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન થશે ત્યાં તમને મોલ આ પણ કેટલા મળશે? 1 જ મળશે. એનો મતલબ કે આ 100 મિલી હોય તો આ પણ કેટલું થાય? 100 મિલી થાય. હવે ધારો કે તમને એમ પૂછ્યું કે આ દાખલાની અંદર કે કેટલું ઓક્સિજનનું કદ આવશ્યક છે, તો પણ એ પણ મળી શકે. કઈ રીતે? જો 1 મોલની સાપેક્ષે ઓક્સિજનના કેટલા મોલ છે? 2. તો અહીંયા શું થઈ ગયું? 200 મિલી. એટલે કે 2 મોલ છે એટલા માટે 200 મિલી. હવે એની ઉપરાંત વધારાનો એક એક્ઝામ્પલ લઈએ કે 60 મિલી નાઇટ્રોજનની 60 મિલી હાઇડ્રોજન સાથે હું પ્રક્રિયા કરું ત્યારે 60 મિલી નાઇટ્રોજન હેબેલિટી પ્રક્રિયા ખબર છે N2 + 3H2 twice Na3. હું કહું છું શરૂઆતમાં કદ કોના હું લઉં છું? 60 મિલી. કોને લઉં છું? નાઇટ્રોજન. અને 60 મિલી શું લઉં છું? હાઇડ્રોજન. એવા વખતે પ્રક્રિયા પાત્રમાં પ્રક્રિયા પૂરું થયા પછી રહેલા ઘટકોનું પૃથ્થકરણ કહો એવું કહે છે. એટલે પ્રક્રિયાને અંતે શું છે એ વસ્તુ આપણે જણાવવાની છે. ધ્યાન રાખો, હું અહીંયા અત્યારે બધાને ગેસિયસ ફોર્મ લઉં છું. એનો મતલબ વાયુ ઘટકો લીધા છે. ગેલ્યુસેકનો નિશ્ચિત કદનો વાયુનો નિયમ એપ્લાય કરીશું. પણ પહેલા રાસાયણિક સમીકરણ શું બેલેન્સ છે? બેલેન્સ છે. 2 નાઇટ્રોજન તો 2 નાઇટ્રોજન, હાઇડ્રોજન 3 દુને 6 તો નાઇટ્રોજન પણ 3 દુ 6 છે. ફરીથી ધ્યાન રાખજો પાત્રની અંદર તમને શું આપેલું છે. પાત્રની અંદર 60 મિલી કોણ આપેલો છે? N2. અને H2 પણ ગેસિયસ અવસ્થાની અંદર એ પણ કેટલો આપેલો છે? 60 મિલી. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, ખાસ ચેરેબલ નીટની અંદર આ વસ્તુ હવે ત્યારે અટવાઈ ન જવાતું. હવે એ બતાવે છે રાસાયણિક પ્રક્રિયામાં તત્વ એકમિતિ બતાવે છે 1 મોલ આને વાપરો ત્યાં તમારે આની રિક્વાયરમેન્ટ કેટલી થાય? 3 મોલ થાય. 1 મોલની સામે 3 મોલ જાય તો 60 મિલી આ હોય તો તમારે રિક્વાયરમેન્ટ કોની? હાઇડ્રોજનની. તો 60 મિલી જ્યારે તમે નાઇટ્રોજન લેશો ત્યારે આ તમારો કેટલો જોઈશે? 60 ની આગળ તમારે 3 વડે ગુણ કરો. એનો મતલબ કે 180 મિલી તમારે કોણ જોઈએ? હાઇડ્રોજન. તો તમારો 60 મિલી નાઇટ્રોજન વપરાઈ જાય.
પરંતુ અહીંયા તમારી પાસે 60 મિલી છે, પણ હાઇડ્રોજન 60 મિલી થોડો છે. એ તો તમારે હાઇડ્રોજન 180 મિલી થોડો છે, એ તો ફક્ત કેટલો છે 60. તો હવે શું કરવું, આ પ્રશ્ન થયો. હવે કાંઈ ન કરો કે જે આ 180 મિલી તમારે રિક્વાયરમેન્ટ છે અને તમારી પાસે 180 નથી, 60 છે, તો એવું ન કરી શકાય કે આને આપણે 3 વડે ડિવાઈડ કરી નાખીએ તો 60 જ થયું ને. પણ તો ભાઈ સાહેબ ત્યાં પણ તમારે 3 વડે ડિવાઈડ કરવું પડે. તો આને પણ આપણે 3 વડે ડિવાઈડ કરીએ તો તમારો નાઇટ્રોજન કેટલો આવી જશે, 20 મિલી આવી જશે. 20 મિલી નાઇટ્રોજન આવી જાય. તો એવા સમયે આને 3 વડે ડિવાઈડ કરો એટલે તમારો અંદર પાત્રમાં રહેલો જે હાઇડ્રોજન છે એ 60 મિલી જોઈતો તો એ તમારો આવી ગયો, એટલો બધો વપરાઈ જશે. અને એની સામે બનશે કોણ, તો એમોનિયા બનશે. એ કેટલો બનશે તો એ બતાવ્યું છે કે એક જ્યારે મોલ હોય ત્યારે પહેલાના કેટલા મોલ છે, 2 મોલ. એનો મતલબ કે જો 1 મિલી હશે તો સામે કેટલો થશે, 2 મિલી. આ તમારો કેટલો વપરાય છે, 20 મિલી વપરાય છે. તો 20 ની આગળ 2 કરો બરાબર એમોનિયા કેટલો બને, 40 મિલી એમોનિયા બને છે. પરંતુ અંતે કહ્યું છે શું, પાત્રની છેલ્લી પ્રાયોગિક પરિસ્થિતિ બતાવો. તો પાત્રની અંદર છેલ્લે શું છે તો આ આપણો 60 મિલી લીધેલો હતો, પણ વપરાયો કેટલો, 20. તો પાત્રની અંદર બાકી કોણ રહેશે, પહેલી વસ્તુ બાકી રહેશે. 60 મિલી લીધેલો તો 20 વપરાયો એટલે 40 મિલી નાઇટ્રોજન બાકી રહેશે. રાસાયણિક પ્રક્રિયા થયા વિનાનો, જેને અનરિએક્ટેડ ઇંગ્લિશમાં કહેવાય. અને 60 મિલી જે હાઇડ્રોજન હતો એ તો વપરાઈ જવાનો છે. તો પછી સામે શું, તો સામે બનશે કેટલો, એમોનિયા. હમણાં જ આપણે શોધ્યો એટલે અહીંયા પાછું એમોનિયા એ પણ કેટલો બનશે, 40 મિલી એ આપણો બનશે. આમ પાત્રને અંતે પ્રક્રિયામાં અંદર રહેશે અનરિએક્ટેડ 40 મિલી નાઇટ્રોજન અને બનેલી નીપજ આપણી હશે 40 મિલી એમોનિયા. હવે નવો નિયમ છે એવોગાડ્રોનો, આ છેલ્લો રાસાયણિક સંયોગીકરણનો આ છેલ્લો નિયમ, 5મો નિયમ, એવોગાડ્રોનો નિયમ. હવે એને એમ કહ્યું, તાપમાન, દબાણ અને અન્ય ભૌતિક પરિસ્થિતિ બધી સમાન હોય તો એવા વખતે સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. જેમ કે હું આવી રીતે સમાન કદ ધરાવતા એક પાત્ર છે, પાછું બીજું પાત્ર મેં લીધું છે, પાછું ત્રીજું પાત્ર મેં લીધું છે. બધાના કદ સમાન છે. બધાના કદ ધારો કે આ 100 મિલી કદ છે અને આની અંદર વાયુ ભરેલો છે નાઇટ્રોજન, આની અંદર વાયુ ભરેલો છે હાઇડ્રોજન, આની અંદર ભરેલો છે એમોનિયા. આની રીતે હું બધા લઉં છું તો બધાના કદ કેવા છે, સમાન. તાપમાન, દબાણની પરિસ્થિતિ સરખી. એટલે અમારા પ્રયોગશાળામાં અત્યારે આપણા ક્લાસની અંદર આ 3 પાત્રો પડેલા છે. તાપમાન પણ ફિક્સ રહેવાનું છે, દબાણ પણ ફિક્સ રહેવાનું છે, બાકી અન્ય પરિસ્થિતિ બધી સમાન છે. તો એવા સમયે મારા પાત્ર છે એની અંદર પણ બધાના કદ કેવા છે, સમાન. હવે આની અંદર મેં નાઇટ્રોજન વાયુ ભર્યો. એવા સમયે આની અંદર X અણુ નાઇટ્રોજન મને મળ્યા તો બીજામાં જોવાની જરૂર નથી. આની અંદર પણ X જ હોય, આની અંદર એવોગાડ્રોનો નિયમ પૂરો. એવોગાડ્રો શું કહે છે, તાપમાન, દબાણ અને અન્ય ભૌતિક પરિસ્થિતિ જ્યારે સમાન હોય ત્યારે વાયુ ઘટકોના સમાન કદની અંદર રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. આના માટે એક દ્રષ્ટાંત લો. ધારો કે આપણે 100 મિલી મિથેનમાં 100 મિલી મિથેન છે, 100 મિલી મિથેન છે, એમાં Y અણુઓ છે, Y અણુઓ છે. તો તમને એમ કે 50 મિલી CO2 માં કેટલા હશે, 50 મિલી CO2 માં. જો મિથેનની જગ્યાએ શું કરી નાખું છું, એક તો અહીંયા આંકડો બદલાઈ નાખું અને અહીંયા કોણ કરું છું, CO2. હવે CO2 કહું તો શું થાય, Y/2 થાય. કારણ કે એ પણ 100 હશે તેમાં 100 થવાના છે, એટલે Y થવાના છે. વાયુ લીધો હોય તો અહીંયા પણ Y હોય, અહીંયા પણ Y હોય, અહીંયા Y હોય. અહીંયા અત્યારે દાખલાનું અનુસંધાન શું કહે છે, મિથેન છે. આની અંદર દાખલાની અનુસંધાન શું કહે છે, CO2 છે. પણ CO2 નું કેટલું મિલી કહે છે, 50 મિલી. અને એવોગાડ્રો સિદ્ધાંત શું કહે, સમાન કદ હોય એટલે બધા અણુની સંખ્યા સમાન. તો એ જ કદને તમે અડધું કરી નાખો તો અણુ પણ તમારે કેવા થઈ જાય, અડધા. હવે એવું કે ભાઈ 200 મિલી હાઇડ્રોજન હોય તો શું થાય, તો 2 મળી જાય. આ એવોગાડ્રોનો નિયમ પૂરો. હવે એના પછી આગળ થોડા આના બધા 5 નિયમોમાં અમુક દાખલાઓ જોઈએ. આના પછી દાખલા લઈએ. ચલો, દાખલો છે પ્રયોગ 1. 2.16 ગ્રામ કોપરના ઓક્સિડેશનથી 2.70 ગ્રામ કોપર ઓક્સાઇડ બને છે. અને બીજા પ્રયોગની અંદર 1.15 ગ્રામ કોપર ઓક્સાઇડના રિડક્શનથી 0.92 ગ્રામ કોપર બને છે. મિત્રો આની અંદર ધ્યાન રાખજો
એકમાં ઓક્સિડેશન છે, એકમાં રિડક્શન છે. બંને સાઈડ લઈએ. આ પ્રયોગ આપણો પહેલો પ્રયોગ છે એ લઈએ, અહીંયા આપણો બીજો પ્રયોગ લઈએ. તો પહેલા પ્રયોગની અંદર શું છે કે કોપર છે, કેટલું છે 2.16 ગ્રામ આ કોપર છે. એનું ઓક્સિડેશન કરો છો, એનો મતલબ કે ઓક્સિજન ઉમેરો છો અને એમાંથી આપણને શું મળે છે 2.70 ગ્રામ કોપર ઓક્સાઇડ. એનું વજન કેટલું છે 2.70 ગ્રામ. હવે બીજો પ્રયોગ છે કે જેની અંદર કોપર ઓક્સાઇડ છે, કોપર ઓક્સાઇડ એટલે અહીંયા આ ઓક્સિડેશન હતું. હવે આપણી પાસે શું છે કોપર ઓક્સાઇડ છે, એનું વજન કેટલું છે 1.15 ગ્રામ અને એનું રિડક્શન થાય છે. રિડક્શન થાય એટલે ઓક્સિજન છૂટો પડી અને મળે કોણ તો કે કોપર મળે. એનું વજન કેટલું છે 0.92 ગ્રામ. અને પરિણામો, બંનેના પરિણામો ઉપરથી આપણે એવું સાબિત કરી દેવાનું છે કે આ પરિણામો પ્રયોગો ઉપરથી નિશ્ચિત સંરચનાના નિયમનું પાલન થાય છે. નિશ્ચિત સંરચનાનો નિયમ તો સંરચના કોની છે કોપર ઓક્સાઇડની. હવે આમાં કોપર અને ઓક્સિજનનો ગુણોત્તર જે આવે એ જ ગુણોત્તર હું કોપર અને ઓક્સિજનનો ગુણોત્તર જો આ કોપર ઓક્સાઇડમાં સાબિત કરી દઉં તો સમજી લેવાનું કે આની સંરચના જે હશે ને એ સંરચના આની હશે. એટલે આપણે શું કહી શકીએ નિશ્ચિત સંરચનાના નિયમનું પાલન થાય છે. તો મારે અત્યારે અહીંયા ઓક્સિજનનું વજન શોધવું પડે. ઓક્સિજન શોધવા માટે કરવાનું શું કે 2.16 માંથી 2.7 બાદ કરો છો. 2.70 એમાંથી 2.16 બાદ કરો તો આ કેટલું આવશે 2.16 માંથી 2.06 અને 0.56. આ કોણ આવી ગયું ઓક્સિજનનું વજન 0.56 અને 4 આવશે ને 0.54 આવશે. હવે એવી રીતે અહીંયા હું ઓક્સિજનનું વજન શોધી લઉં તો ઓક્સિજનનું વજન શોધવા માટે કોપર ઓક્સાઇડમાંથી કોપરનું વજન બાદ કરું છું તો મને કેટલું મળશે ઓક્સિજનનું મળશે ને ઓક્સિજનનું 0.92 છે. 0.92 ની અંદર એ આ 0.08 નાખો એટલે તમારો 1 થાય ને 1 ને 5 15 ને 5 20 ને 23 એટલે 0.23 આ વજન કેટલું આવ્યું 0.23 આવ્યું. હવે આનો ગુણોત્તર કરશો. આનો ગુણોત્તર કરીએ તો કોનો અહીંયા કોપર અને ઓક્સિજન. આનો ગુણોત્તર કરીએ તો 2.16 નીચે 0.54. એવી રીતે આનો પણ ગુણોત્તર કરીએ. આનો ગુણોત્તર કરો તો 0.92 છેદમાં કોપર અને ઓક્સિજન અને બીજો 0.23. આ કોનો ગુણોત્તર છે કોપર અને ઓક્સિજન. આની અંદર પણ કોનો છે કોપર અને ઓક્સિજન, કોપર અને ઓક્સિજન. આની અંદર પણ કોણ કોપર અને ઓક્સિજન, કોપર અને ઓક્સિજન 0.92 0.23. હવે અલ્ટિમેટલી આનો જવાબ 12 એટલે 50 5 વાંચો જો 4.04 અને આનો પણ તમે કરશો ને 4/1 જ આવશે. એનો મતલબ શું કે કોપર ઓક્સાઇડ અંદર ટોટલ પ્રમાણ 5 ઘટક છે. ટોટલ પ્રમાણ ઘટકોનું પ્રમાણ 5 છે. એમાં 4 ભાગ કોનો છે કોપરનો અને 1 ભાગ કોનો છે ઓક્સિજનનો. એવી રીતે આની અંદર પણ 4 ભાગ કોપરના અને 1 ભાગ કોનો ઓક્સિજનનો. તો બંને સંયોજન આની અંદર આ કોપર ઓક્સાઇડ અને આની અંદર આ કોપર ઓક્સાઇડ. એની અંદર કોપર અને ઓક્સિજનનો રેશિયો આની અંદર પણ 4/1 આવ્યો અને આની અંદર પણ 4/1 આવ્યો. ટોટલ આની અંદર જે રેશિયો આવે છે એ જ રેશિયો પેલામાં આવે છે. તેથી કરીને કણોનું પ્રમાણ એકબીજાની સાપેક્ષે બંને સંયોજનમાં સરખું હોવાથી એ કણો દ્વારા જે રચના થશે એ રચના જે આની થશે એ જ પેલાની થશે. એટલે આપણે એને કહી શકીએ નિશ્ચિત સંરચનાના નિયમનું પાલન થાય છે. એના પછી બીજો દાખલો આપણે જોઈએ. કાર્બન એ હાઇડ્રોજન સાથે સંયોજાય એટલે કાર્બન હાઇડ્રોજન સાથે સંયોજાય અને અનુક્રમે P, Q અને R 3 સંયોજનો બનાવે છે. એટલે આપણે સાથે લેતા જઈએ. લકર મોટી છે એટલા માટે P, Q અને R આ 3 સંયોજનો બનાવે છે. કોણ કાર્બન એ હાઇડ્રોજન સાથે સંયોજાય. આની અંદર પણ કાર્બન અને હાઇડ્રોજન છે, આની અંદર પણ કાર્બન અને હાઇડ્રોજન છે અને આની અંદર પણ કાર્બન હાઇડ્રોજન છે. 3 સંયોજનો બનાવે છે. તેમાં H ના ટકા અનુક્રમે H ના ટકા એટલે આની અંદર H ના ટકા કેટલા છે 25% છે. H ના ટકા 25. આની અંદર કેટલા છે 14.3 અને પેલાની અંદર કેટલા છે 7.7. H ના ટકા આપેલા છે. તો આ રાસાયણિક સંયોગીકરણના જે આપણે નિયમો ભણેલા છીએ 5 નિયમો ભણ્યા છે એમાંથી કયા નિયમને અનુસરે છે. હવે H ના ટકા છે એ ટકાવારી હંમેશા 100 નીકળે. તો 100 માંથી આને 25 ને બાદ કરી નાખીએ તો રેસ્ટ ઓફ કોના હોય છે તો કાર્બન ના હોય. તો આ આપણે કેવો થયો 75. P
પેલાને આપણે 100 માંથી બાદ પર કરીએ તો 7 સાથે 10 85.7. એવી રીતે પેલાને આપણે બાદ કરીએ તો 7 3 so 92.3. તો આ ત્રણેયનું હવે પ્રમાણ આપણે ખબર પડી ગયું. એમાં તો કઈ નવું કર્યું નથી. 100 માં ખાલી બાદ કર્યા છે એટલે અન્ય કાર્બન, આની અંદર કાર્બન કેટલા ટકા છે, આની અંદર કાર્બન કેટલા ટકા, આને તો મળી ગયું. હવે એવું કરીએ તો બધાની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ આપણે 1 કરવું છે. હાઇડ્રોજન પર બધાને 1 કરવું હોય તો આને કેટલા વડે ડિવાઈડ કરવા પડે? આ સંયોજનમાં હાઇડ્રોજનને 25, તો આને પણ 25 વડે ડિવાઈડ કરી નાખીએ. આ સંયોજનમાં હાઇડ્રોજન 1 કરવું હોય તો શું થાય? 14.3. તો આને પણ હું 14.3 કરું, પણ એ સંયોજનમાં હાઇડ્રોજન ઘટે તો પેલું પણ ઘટવાનું છે, સીધી વાત છે. આને તમે 7.7 વડે ડિવાઈડ કરો તો આને પણ તમારે 7.7 વડે ડિવાઈડ કરો તો આ પ્રમાણ કેટલું આવશે? 1. અને હાઇડ્રોજનનું પ્રમાણ પણ 1 એટલે 1:1 આની અંદર હાઇડ્રોજન તમે ગણવી દો. પેલાની અંદર તમે કરશો એટલે અહીંયા તો તમારું 1 થઈ ગયું. આને અલ્ટિમેટલી કરો 14.14 એટલે આ 6 આવી જશે, લગભગ 6 ની આસપાસ આવશે. આ પ્રમાણ છે. અને 92.3 અને ડિવાઈડ 3 એટલે આ તો 1 રહેવાનો છે અને આ 12 એટલે આ લગભગ 12 આવશે. 12. તો હવે હાઇડ્રોજનનું પ્રમાણ બધાની અંદર કેવું થઈ ગયું? 1 નિશ્ચિત થઈ ગયું. હવે આનું પ્રમાણ 25, આ 1 નહીં 3 નહીં 25 3 રહેશે. 25 3 આવે તો અહીંયા 3 6 અને 12 કોમન હજી નાનું ફિગર કરીએ તો 3 ને 3 વડે ડિવાઈડ કરીએ તો અહીંયા 3 વડે ડિવાઈડ કરીએ, અહીંયા 3 વડે ડિવાઈડ કરીએ તો આ કેટલું 1 આવ્યું. એટલે આપેલ P ની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું આવ્યું? 1. આની અંદર કેટલું આવ્યું? 2 આવ્યું. એટલે Q સંયોજનની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું આવ્યું? 2. અને આની અંદર કેટલું આવે? 4 4 3 12 એટલે 4 પ્રમાણ કાર્બનનું આવ્યું. તો સંયોજનની અંદર બધા તો કાર્બન અને હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજનનું આની અંદર નિશ્ચિત દળ મેં કહ્યું તો એમાં પ્રમાણ 1 રહ્યું. કોની સાપેક્ષે? આની સાપેક્ષે આગળ જઈએ તો આ સંયોજન એટલે કે Q સંયોજનમાં હાઇડ્રોજનનું આ કાર્બનનું પ્રમાણ કેટલું આવ્યું? 2. જ્યારે આમાં કાર્બનનું પ્રમાણ કેટલું હતું? 1 હતું. આની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું આવ્યું? 2 આવ્યું. આની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું? 4 આવ્યું. એ દરમિયાન હાઇડ્રોજન તમારું નિશ્ચિત જ છે. આની અંદર 1 ગ્રામ, આની અંદર 1 પ્રમાણ, આની અંદર 1 પ્રમાણ. તો આ તો એવું થયું 2 જુદા જુદા તત્વો એટલે કાર્બન ને હાઇડ્રોજન 2 જુદા તત્વો એકબીજા સાથે સંયોજાય, એક કરતા વધારે સંયોજનો બનાવ્યા. PQ અને R એક કરતા વધારે સંયોજનો બનાવ્યા. એ દરેક સંયોજનમાં એક તત્વના નિશ્ચિત ભાર સાથે, આમાં તમે કયો તત્વ લીધો? હાઇડ્રોજન. હાઇડ્રોજનના નિશ્ચિત ભાર સાથે સંયોજિત થતા બીજા તત્વનું પ્રમાણ, બીજું તત્વ કોણ છે બધામાં? કાર્બન. બે તત્વનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. 1:2:4. આ નિયમ કયો થયો? ગુણક પ્રમાણનો નિયમ. એટલે આપણે જવાબ કયો હશે? આ અંદર જવાબ પૂછ્યું છે કયા નિયમને અનુસરે છે? તો ગુણક પ્રમાણના નિયમને અનુસરે છે. અને પછી બીજો એક હજુ દાખલો જોઈએ આપણે. હવે દાખલો છે એમાં N2O5 અને N2O3 બે સંયોજનો આપેલા છે. N2O5 અને N2O3 બે સંયોજનો છે. એ સંયોજનોમાં પૈકીમાં N2O5 છે એમાં ઓક્સિજન જે રહેલો છે એનું વજન છે 4 ગ્રામ. તો પછી બીજા સંયોજન જે રહેલો છે N2O3 એમાં ઓક્સિજનનું વજન કેટલું હશે? આવું આપણને પૂછ્યું છે. તો લઈએ N2O5 એક સંયોજન છે અને બીજું સંયોજન છે N2O3. હવે આની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન આ બંને માટે અલગ અલગ કરીએ આપણે કે નાઇટ્રોજનનું પ્રમાણ આની અંદર કેટલું છે અને ઓક્સિજનનું પ્રમાણ બંનેમાં કેટલું છે જોઈએ. તો N2O5 માં નાઇટ્રોજન કેટલા છે? 2 એટલે 14 ને 28 ગ્રામ. અને ઓક્સિજન કેટલા છે? 5 એટલે 16 ને 80 ગ્રામ. એવી રીતે આની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 28 ગ્રામ. અને 16 48 ઓક્સિજન કેટલું છે? 48 ગ્રામ. હવે તમને શું કીધું છે કે N2O5 માં ઓક્સિજનનું વજન કેટલું છે? 4 ગ્રામ. પણ તમે અત્યારે જે સૂત્ર લીધું એમાં તો કેટલું દેખાય છે? 80. 4 ગ્રામ સુધી લાવવાની ટ્રાય કરો. એને 4 ગ્રામ સુધી લાવવા માટે શું કરવું પડશે કે એને જો ડિવાઇડેશન 20 થી કરીએ, તો નેચરલી છે તમારું આ પણ કેવું થાય? 20 ગ્રામ ડિવાઇડેશન થશે નીચે. ડિવાઇડેશન 20 થશે તો 20 વડે ડિવાઈડ કર્યું તો એટલા માટે તમને જે રકમમાં આપેલું છે એ વજન તમને આપી દીધું. એટલે કે નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડમાં અત્યારે 28 ની સાપેક્ષે જો 80 હતા
એની જગ્યાએ મારે 4 કરવો હોય તો તમે કમ્પેરિઝન બીજી કીધી છે કે બીજું તમારે N2O53 ની અંદર લેવાનું છે. N2O53 28 સાપેક્ષ કેટલા છે? 48. તો આ જેમ ડાઉન થશે એમ પહેલા પણ શું થશે? ડાઉન થશે કે નહીં? તો આ જવાબ શું હશે? 12 એટલે 2.4. એટલે આપણો આન્સર કયો થયો? 2. તો આમ આપણે રાસાયણિક સમીકરણના જે 5 નિયમો છે એ બધા જ સાથે થિયરી સાથે ઉપરાંતના એક્ઝામ્પલ એ બધું જોયું આપણે. તો આપણે એવું કરીએ કે હવે અહીંયા આ ટોપિકને ક્લોઝ કરીએ અને આના પછી નેક્સ્ટ નવો વિડીયો અને નવા ટોપિક સાથે ફરીથી મળીશું. નમસ્કાર.